સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। પંજાબના લુધિયાણામાં જાગરણના એક કાર્યક્રમમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સ્ટેજ ધરાશાયી થતા બે મહિલાઓના આ ઘટનામાં મોત થઈ ગયા। વાવાઝોડાથી સ્ટેજ ધરાશાયી થયો અને અંદર અન્ય જે 15 લોકો છે તે પણ ઈજાગ્રસ્ત થયા છે। ગોવિંદ ધામ મંદિર પાસે માતાનું જાગરણ ચાલતું હતું અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા અને બાળકો હાજર હતા। મોડી રાત્રે માતાના જાગરણ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે। પોલીસે હવે ગાયિકા પલ્લવીને કસ્ટડીમાં લઈ લીધા છે। પલ્લવીએ કહ્યું, તોફાન આવ્યું એમાં હું શું કરું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા અને બાળકો હાજર હતા। તે જ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। આખો સ્ટેજ જે છે તે તૂટી પડ્યો હતો। આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે। આ ઉપરાંત 15 જેટલા લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કઈ રીતે આ જે થાંભલા હતા 4x4 બનાવાયેલા એ તૂટી પડે છે અને નીચે કેટલાક લોકો દબાઈ જાય છે। આ ઉપરાંત બે મહિલા જે સ્ટેજ પર હતી તેમના મોત નિપજે છે। આ ઘટનામાં જે ગાયિકા છે એ ગાયિકાની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ તરફ